આપણે આવી ગયા છીએ ફાઇનલી જાંબુડા ખાવા. તો જોઈ શકો છો જાંબુડા પાકી ગયા છે. આપણે હવે સડી જઈએ ઉપર. તો આપણે સડી ગયા છીએ એટલા ઉપર. તો જોઈ શકો છો આ એટલા જાંબુડા છે, આ બધા પાકેલા. આપણા સિઝનના પહેલા જાંબુડા છે, તોડી લેવું. 7-8 જાંબુડા તોડી દીધા અને હવે એને જવા દીધા હેઠા. આયા સડ્યો ત્યાં તો પવનનો ધમધમકારા પવન આવા. જાંબુડા ઉપરથી જોયું ત્યાં કેરીબેન મને એવું લાગતું હતું કે બોલાવતા થાય, એમ કહેતા હતા કે એકલા જાંબુડા ભાઈને ક્યાંથી મળે ને જાત થાય ઇન્કોર આવો. તો આપણે હવે ફટાફટ હેઠે ઉતરી જવાનું. આપણે કેરી ખાવાની બહુ ઉતાવળ છે એટલે ઠેકડો મારી ઉતરી જાય હેઠે. આયા આવીને જોયું ત્યાં તો 2-3 કેરી જ દેખાતી. તો એ લેવી તો પડશે જ તે હવે. તો ફટાફટ આપણે હવે જાવું. હવે આપણે ફટાફટ ઉપર ચડી જાવું. બહુ નાનો આંબો છે એટલે વાંધો નહીં આવે. આપણે ફટાફટ ઉપર ચડી જવું પૂરું. આપણે જોયું ત્યાં નાની નાની કેરી હતી, પણ ત્યાં જ મને એક મોટી જબરી કેરી દેખાઈ ગઈ. તો દેખાડું. કેરી તમને નહીં દેખાતી હોય કેમ કે પાંદડાની આડી છે, જોઈ શકો છો. કેરીને તોડી લેવું. તોડી લીધી. હવે બહુ હાઈટ ઉપર હતું નહીં એટલે આપણે મારી દીધું ફેંકતા. આ પકડવા માટે આપણે રાખેલું છે. ચડી ગઈ. હાલો તો જાંબુડા અને કેરી ખાવા તમે. દોસ્તો મારે 2000 સબસ્ક્રાઈબર થવામાં થોડીક જ વાર છે. તો તમે સબસ્ક્રાઈબ, લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો.